અરે રાત આટલી જલ્દી વીતી ગઈ. પ્રેમીઓને તો મધુ રજની હંમેશા ટૂંકી જ પડતી આવી છે સોન. વરજાનબા, તમને લાખાબા બાપુ અત્યારે જ બોલાવે છે. ચાલો મારી સાથે. તમે નસીબદાર છો લાખાબા કે હમીરસિંહ એમની બેનનું સગપણ તમારા દીકરા જોડે કરવા તૈયાર થયા. હા, નહીતર ક્યાં એક નાનકડા ગામનો ઠાકોર અને ક્યાં રાજગઢના ધણી હમીરસિંહ. રામસંગ, તું એકલો કા? વરજંગ ક્યાં છે? વરજંગ, શું છે આ બધું? આને આશીર્વાદ આપો બાપુ, એ તમારી પુત્રવધુ છે. પુત્રવધુ? હા, પુત્રવધુ. ઈશ્વરની સાખે મેં એની સાથે લગ્ન કર્યા છે. પણ મેં હમીર બાપુને વચન આપ્યું છે કે તેની બેનનું લગ્ન તારી સાથે જ થશે. મેં પણ સોનલને વચન આપ્યું છે અને રાજપૂતનું વચન જેથી મિથ્યા જશે તેથી સૂરજ પૂર્વમાં નહીં પણ પશ્ચિમમાં ઉગશે. મારું લાખનસિંહનું વચન મિથ્યા જાય એના કરતા તો હું ઝેર પીને મારા જીવનનો અંત આણીશ. બાપુ, મારા કારણે મારા બાપને ઝેર પીવું પડે એના કરતા તો હું આ કટાર પેટમાં પરોવી મારા જીવનનો અંત આણીશ. પણ બાપુ, વિચાર તો કરો, રાજપૂત જે દિવસે આબળા સ્ત્રીને જાકારો દેશે એ દિવસે રાજપૂતને કોઈ રાજપૂત નહીં કહે. જાકારો દેવાનો વારો નહીં આવે. હું તમારું ભેળું મોત ને વાલું કરીશ. ના બેટા ના. અરે બંધ કરો તમારું આ બાપ દીકરાનું નાટક લાખાબા. અમે અહીં આવ્યા હતા હમીરસિંહ બાપુની બેનના સગપણના કસુંબમાં પીવા, અમારું નાક કપાવા નહીં. હજુ પણ સમય છે લાખાબા. સ્વીકારી લ્યો હમીરસિંહની બહેનનું સગપણ અને કાઢી મૂકા કમજાત છોકરીને. વીરસિંહ, આ લાખનસિંહ ગરાસદારનું ઘર છે. લાખનસિંહની વહુવાળુને ગાળ દેનાર અહીંથી જીવતો નહીં પણ એની લાશ જ જાય. પણ ઘરે મહેમાન થઈને આવેલાને મારવું તો અમારી ખાનદાની લાજે, અમારું ખોરડું લાજે. વીરસિંહ, હવે તો મારી પુત્રવધુ બની ચૂકી. એને જો જાકારો દઉં તો મારા 71 કુળ લાજે. લાખાબા, આ મારું નહીં પણ હમીરસિંહનું અપમાન છે અને આનો બદલો એ જરૂર લેશે. એ તારા દીકરાના લોહીથી હાથ રંગીને જ રહેશે, એટલું યાદ રાખજે. મારા દીકરાના લોહીથી હાથ રંગનારા હજી પેદા નથી થયો, પણ તું આજ મારો મહેમાન છે વીરસિંહ. રણ મેદાનમાં આવી જજો, અમે પણ શોભતા સમયા કરશું. ચાલો. બેટા, મારો દીકરો કઈ ચોર કે લૂંટારો નથી કે ગમે તેની દીકરીને ઉઠાવી લાવે. જા, તારે ઘેર જા, કહેજે તારા બાપને કે લાખાભાઈ એના દીકરા વરજાંગની જાન લઈને આવે છે. શું વાત કરો છો? આવડા મોટા ઘરમાં મારી દીકરી વહુ બનીને જશે? આ તે સ્વપ્ન છે કે સાચું? કાળુબા, તમે લગ્નની તૈયારીઓ કરો. પૂનમના દિવસે લાખાબા વરજાંગની જાન લઈને આવી પહોંચશે. બાપુ, બહુ જ ખોટું થયું છે. લાખાબાએ તેમના દીકરાના લગ્ન કાળુબાની દીકરી સાથે નક્કી કર્યા છે. લાખાને બરબાદ કરવાની મારી યોજના નિષ્ફળ ગઈ. લાખા, તારી આ હિંમત કે તું મારું અપમાન કરે? લાખા, તે હમીરસિંહ સાથે દુશ્મનાવટ બાંધી છે. પણ આ દુશ્મનીના દાવાનળમાં તને તારા કુટુંબને બાળીને રાખ ના કરી દઉં તો મારું નામ હમીરસિંહ નહીં. મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરી, કન્યા પધરાવો સાવધાન. હમીરસિંહ! વરજાન, તારે જેને યાદ કરવા અને કરી લે. મારા ખ્યાલ મુજબ આજ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. બાપુ, 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 નહીં બાપુ, નહીં બાપુ, નહીં. અશોક બેટો બાપુ, નહીં બાપુ, મને છોડી દે નહીં. અરે બાપના મોત ઉપર તારો આંસુનો ભંડાર ખાલી ન કર. હજી વરજાંગ માટે શું બાકી રહે છે?
લાખા જિંદગી ભર તારા દીકરાની યાદમાં તડપ્યા કર. આનાથી વધારે ભયંકર બદલો તારા જીવનમાં હોઈ ન શકે. હવે જવાનો સમય થઈ ગયો. સોન, એવું નહીં બોલો તમે, એમ નહીં બોલો. મને વચન આપ, મને વચન આપ કે મારા મોતનો બદલો જરૂર લઈશ. સોન, હું તમને વચન આપું છું, તમારું સંતાન મારા પેટમાં. હા સ્વામી, હું આનો બદલો લઈશ. હું તમારો બદલો જરૂર લઈશ વરજાન, જરૂર લઈશ. મારા પુણ્ય તું એક જ દીવડો હતો. તને પરણાવી અને ઘરે બહુ લાવવાના કોડ કોણ પૂરા કરશે બેટા? બાપુ, તમારા કોણ હું પૂરા કરીશ. બાપુ, હું રજપૂતાણી છું. સોન લગ્નના ફેરા ફરે તો વરજાંગ સાથે, પછી ભલે વરજાંગને બદલે વરજાંગની લાશ હોય. સોન ચુંદડી ઓઢે તો વરજાંગના નામની, પછી ભલે ચુંદડી લોહી ભીની ચુંદડી કેમ ના. બાપુ, બાપુ, સોનભાઈ એક નહીં પણ બબ્બે કુંવરને જન્મ દીધો છે બાપુ, બબ્બે કુંવરને. મારા ઘરે બબ્બે દીવા પ્રગટ્યા? જી લે ચંદન, આ વધામણી. જી. હવે મને હમીરસિંહની મોતના ભણકારા સંભળાય છે. બાપુ, બહુ માઠા સમાચાર છે. લાખાબાને ત્યાં બબ્બે દીકરાનો જન્મ થયો છે અને લાપસીના આંદોલન મંડાણા છે. તો એ લાપસીમાં ઘીની ધારને બદલે હું લોહીના ધોરિયા વેવડાવીશ. એને હજી અમીરસિંહની દુશ્મનાવટની ખબર નથી. અરે અમીરસિંહ તો જ્વાળામુખી છે, જ્વાળામુખી, જેમાં લીલું ને સૂકું બંને બળીને ખાખ થઈ જાય. બાપુ, આ કુમારની છાતી પર તો કાળું લાખું છે. તું જાણે છે રામસિંહ, હા. જેની છાતી પર કાળું લાખું હોય ને તે તો રાજા બને. સાચું છે, સાચું છે રામસિંહ, દુશ્મન આવી પહોંચ્યા છે. બાપુલો, વખત નહીં બગાડ બેટા, જા જલ્દી ભાગી છૂટ. તું જો ના જાણી તો તને તારા સ્વર્ગસ્થ પતિ વરજાંગને સોગંદ છે. રામસિંહ, બાપુ તું જા અને જાનના જોખમે પણ મારા બાળકોની રક્ષા કરજે. તું મારી ચિંતા નહીં કર, તું જા. આજ હું તારા વંશવીરાને જળ મૂર્તિ ઉખેડી નાખવા માટે આવ્યો છું. અરે જબરાજે તો તારા મોતની ચિઠ્ઠી લખી અને મારા દીકરાઓના હાથમાં સોંપી દીધી છે. અરે તું તો શું, પણ તારી તમામ તાકાત કામે લગાડી છે તોય તને એનો પત્તો નહીં મળે. અમીરસિંહના હાથમાંથી આવેલો શિકાર કોઈ દિવસ છટકી શકતો નથી લાખા. અરે તારા એ છોકરાઓને તો ગમે ત્યાંથી શોધીને વિંધી કાઢીશ. ભૂલ ખાય છે હમીરસિંહ. તારા મોતના નગારા મને અત્યારથી સંભળાય છે. મને લાગે એક એક ગોળીનો હિસાબ તારા દીકરાઓ લેશે અને તારું જ્યારે મોત થશે ને ત્યારે તારી લાશને આગન દેનારું પણ કોઈ નહીં હોય. મારા કાળજાનો કટકો તને સોંપું છું માં. એને જાળવજે માં. એના જીવતાની રક્ષા કરજે.
બોલ સોન, ક્યાં છે તારા દીકરાઓ? સોન બતાવ, નહીતર આ તારી હત્યા કરતા નહીં અચકાવ, સમજી? જે દી માં જમરાજ ને આંગળી છીનશે કે મારે બદલે મારા દીકરાને લઈ જા, તે દી કોઈ દીકરો માં ને ખોળે જન્મ નહીં લે. હમી, ચલાવ ગોળી, હું તૈયાર છું મરવા. તો તું નહીં માને? સિપાહીઓ, લઈ ચાલો ને કેદખાનામાં. ચંદન, હું થયું તમને? ચંદન, મોત નજીક આવી ગયું છે. મને વચન આપ. હા, બોલો. કુમારની જાનના જોખમે રક્ષા કરજે. મને વચન આપ. વચન આપું છું, વચન આપું છું. મને નો ધારી, મને ન જાઓ. ક્યાં છે કુંવર? આમાં કયો છે તારો છોકરો? લઈ લે ને, નહીતર બેને મારી નાખીશ. આ મારો છોકરો છે, કુમાર આ રહ્યો. કુમારને બચાવવા આજ મેં મારા દીકરાનો ભોગ દીધો છે હમીરસિંહ, પણ આજ કુમાર એક દિવસ મારા પતિના મોતનો બદલો લેશે, બદલો લેશે. એ જગત જનની જગદંબે માં, આ તે કેવો ન્યાય! તે રાણીને ખોળે દીકરો આપી અને તરત જ એની જીવાદોરી ખેંચી લીધી. માં, જ્યારે રાણી ભાનમાં આવશે અને પોતાના ફૂલને નહીં જુએ, ત્યારે માં એ માતા પટકી પટકીને પ્રાણ ત્યાગ કરી દેશે. તું રસ્તો બતાવ માં, તું જ રસ્તો બતાવ. માં, તારી દયા અપરંપાર છે. સોનબા, ક્યાં છે તારા સાપોલિયા? અરે જવાબ આપ, ક્યાં છે મારા દુશ્મનો? ભગવાનને ભરોસે. ભગવાનને ભરોસે? અરે બોલતી કેમ નથી? ક્યાં છે મારા દુશ્મનો? ઈશ્વરને આશરે. વીરસિંહ! સોનબા, થોડા વિંજી વિંજીને મારા માણસો તારા ચામડા ઉતરી નાખશે. અરે જવાબ આપ, ક્યાં છે મારો દુશ્મન? ભગવાનને ભરોસે. અરે દિવસો પર દિવસો વીતતા જાય છે, છતાં તું બોલતી નથી. ક્યાં છે તારો સાપોલિયો? ઈશ્વરને આશરે. અરે સોનબા, જવાબ આપ, ક્યાં છે મારો દુશ્મન? બોલ, ક્યાં છે મારો દુશ્મન? ભગવાનને ભરોસે. અરે જવાબ આપ, ક્યાં છે તારો દીકરો? અરે ડોકરી 25 વર્ષના બાણા વીતી ગયા, છતાં હજુ તારો એનો ઈ જવાબ. 25 વર્ષ? 25 વર્ષ વીતી ગયા. તો મારા દીકરાઓ પણ 25 વર્ષના થઈ ગયા છે. બુઢે, તારો દીકરો જુવાન થઈ ગયો હોય તો એને મારનારો આ ગંભીરસિંહ પણ પૂરા 25 વર્ષનો થઈ ગયો છે. બાપુ,
આ ગાંડીનો છોકરો તો કેદીનો મરી ગયો છે અને જીવતો પણ હોય તો એ આપણું શું બગાડી લેવાનું હતું? આ જે દી આવશે ને તે દી એને અમારી બે નાડીથી ફૂંકી મારીશ. ફૂંકી દેશે હા? મારા દીકરાઓને ફૂંકી દેશે એમ? અરે જા, ફૂંકાઈ જઈશ તું, ફૂંકાઈ જશે તારો બાપ ને ફૂંકાઈ જશે આ તારું રાજપાટ. અમીરસિંહ, મારી આંખો દૂર દૂર સુધી જોઈ રહી છે. તને અને તારા રાજને બરબાદ કરવા મારો સાવજ આવી રહ્યો છે. મારો સાવજ આવી રહ્યો છે. એ આવી રહ્યો છે અમીરસિંહ, આવી રહ્યો છે, આવી રહ્યો તારું મોત તને અહીં લઈ આવ્યું છે. મોત તો તારું અને તારા હમીરસિંહ નું આવ્યું લાગે છે બહાદુરસિંહ. રૈયતનું લોહી ચૂસી ચૂસીને હમીરસિંહે એકઠો કરેલો ખજાનો હું રૈયત સુધી પહોંચાડીને જંપીશ. જોવા મારા કાંડાનું બળ. આજ હું તારા કાંડા તોડી નાખવા આવ્યો છું.
રાજનો ખજાનો લૂંટાયો અને બહાદુરસિંહ મરાયો. છે ને માખણના લોંદા જેવી. મારી નજર તો આની લીસી કમર પરથી લપસીને નીચે પડી જાય છે. આ પડી, આ પડી, આ પડી, આ પડી, આ પડી. મારા મોઢામાંથી તો લાડ પડે છે. એટલે આપણે કંઈક કરવું જોઈએ નહીં? લ્યો તો તમે બની જાઓ બનેવી ને હું બની જાઉં સાળો. વાહ સાળા. અને તમે બંને ચાલ ને આપણે મંદિરે જઈએ. તમે મંદિરે જાઓ, હું હમણાં જ આવી. સારું ચાલ. અહીંયા ઉભી ઉભી શું કરે? ચાલ ઘરે. અરે કોણ છે તું ને કોના ઘરે? અરે આપણા ઘરે, બીજે ક્યાં? એ નપ્પા વટના પેટના, છોડી દે મારો હાથ, નહીતર નહીતર શું? અરે એક તો ઘરેથી ભાગી રહી છે, ઉપરથી ભર બજારે મને તમાચો મારે છે. ચાલ કહું છું, કહું છું, ચાલ. છોડ મને, અરે, છોડ, ચાલ. છોડ. એ ભાઈ શુકાબા બેનને ગચડીને લઈ જાઓ. હા. એ ગોલકી ના આગો કચ, આગો કચ. બેન હશે તારી, મારી તો ઘરવાળી છે. અરે ઘરવાળી. ચાલ. છોડ મને, ચાલ. છોડ, છોડ મને, છોડ કહું છું. બેટા ભર બજારમાં ઝઘડો ન કરીએ. હે એ ભાઈ તમે કોણ છો? અનો સસરો છું. હે? ઓહો, નથી આ મારો સસરો કે નથી આ મારો ધણી. ચૂપ કહું છું, ચૂપ. છોડ મને કહું છું. તું અહીંયા જા બેટા, ઘરે જા. દીકરી તો સાસરે શોભે. આ બાપ ક્યાંથી ફૂટી અરે નીકળ્યો? બેન, અરે બેન, અરે બેન, આ તારી ઉંમર નથી ઢીંગલા ઢીંગલી ખેલ જોવાની. તું જા કરે જા, બંને એને કરે લઈ જાઓ. સારો હોતા આવો. અરે બેન વાળા, ભલે એને લઈ જાઓ. છોડી દો મને. છોડી દો મને. ભલે એને લઈ જાઓ. છોડો, છોડી દો મને. કહું છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના, આ વાત આ મારી પુત્ર વધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા. ગોરલ, ગોરલ, હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું એ થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એ એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી. ગામ લોકો, તમારા પરસેવાની કમાણીને ચૂસી લેનાર હમીરસિંહ નો ખજાનો આજે અમારા સરદારે એકલે હાથે પાછો મેળવ્યો છે. હેબરસિંહ બાપુનો જય! હેબરસિંહ બાપુનો જય! પણ આ ખજાના પર મારો કોઈ હક નથી. માંડણ, જી સરદાર. જેને જે જોઈએ તે આપી દો. અને સાંભળો, કોઈને ક્યારેય
કોઈ પણ ચીજની જરૂર હોય ત્યારે મારે ત્યાં ચાલ્યા આવજો. એબલસિંહ બાપુનો જય! એબલસિંહ બાપુનો જય! ભલ આ ધરતી પર કોઈ પણ જોવા મળતો એવો પેદા નથી થયો કે જે ભલે કેદ કરીને મારી સામે લાવી શકે. છે બાપુ, એક મરદ છે જે એક તો શું 100 એબલને માત કરી શકે. કોણ છે? આપના મિત્ર અને પાડોશી રાજવી બળદેવસિંહનો પુત્ર જોગરાજસિંહ. એબલને પકડવો તે તો તેના માટે ડાબા હાથનો ખેલ છે. તો જાઓ બળદેવસિંહને ક્યાં મોકલાવો કે જોગરાજસિંહને આપણા રાજના મહેમાન થવાનું કહે. બાપુ, આપે મને યાદ કર્યો? હા જોગરાજ, આપણા પડોશી રાજા હમીરસિંહના રાજમાં એભલ નામના બારવટિયાની રંજાડ છે. એની શાન ઠેકાણે લાવવાની છે. તો આશીર્વાદ આપો બાપુ. જીવતો રહે દીકરા. જાઓ, હમીરસિંહને સંદેશો કેવડાવો કે મારો હાવજ, મારો જોગરાજ તમારા રાજના રખવાળા કરવા આવી રહ્યો છે. કોણ છે બે માથાનો જોગરાજ કે આસમાનમાં ગરજતા મેઘને પડકારવાની હિંમત કરે છે? સરદાર, આવતીકાલે તો એ રાજગઢ આવી પહોંચશે. એના સ્વાગતની તૈયારી હું જાતે જોઈને આવ્યો છું. તો રાજગઢ જવાની તૈયારી કરો માંડણ. એના સ્વાગતમાં કંકુના છાંટણા નહીં પણ લોહીની નદીઓ વહેશે, લોહીની નદીઓ. જોગરાજસિંહ, આજથી તમે મારા દરબારના મહેમાન બન્યા એ બદલ હું આનંદ વિભોર થયો છું. શું રાજમહેલ છે! નકરા હારીસા જ દેખાય છે. શું છે યાર? જામ, જામ? હું દાસી છું. મારું નામ તો મેનકા છે. મેં તો એક જ મેનકાનું નામ સાંભળ્યું હતું, જે ઇન્દ્રના દરબારમાં દેવતાઓનું મનોરંજન કરતી હતી. હમીરસિંહના દરબારમાં પણ મહેમાનોના મનોરંજન માટે મેનકા છે એ તો આજે જ જાણ્યું. પણ એટલું યાદ રાખજે, મારી નબળાઈમાં સ્ત્રીઓનું ક્યાંય નામ નથી. છોકરી પતંગિયાની માફક આગમાં કૂદી પડે એ આ જોગરાજ નહીં. મેનકાએ જ વિશ્વામિત્ર જેવા જતી જોગીનો તપોભંગ કર્યો હતો, એ ભૂલીને જતા યુવરાજ. અરે વિશ્વામિત્રના પગ તો જોગી જતીઓની કાંટાની કાંકરાવાળી ભૂમિ પર જ ચાલવાને ટેવાયેલા હતા, એટલે આ રૂપની લપસણી ધરતી પર પગ મારતા જ લપસી ગયા. પણ આ જોગરાજના પગમાં તો અત્યાર સુધીમાં તારા જેવા રૂપના અનેક જામો આવ્યા અને એને ઠોકર મારીને ઉડાવી દીધા છે. સમજી જા, ચાલી જાય અહીંથી. અરે સરદાર આવી ગયા. આજ તો સરદારની બંદૂકે જોગરાજનો શિકાર કરી નાખ્યો હશે. केवल आज तारा हंधाए कारतूस अकबंद का उभो रहे एवल. आज मारी हमें नजर का નથી મારી હકતો કે પછી પીછે હટ કરી. દીકરા, મને લાગે છે આજ મારી વર્ષોની તપસ્યા ધૂળમાં મળી ગઈ. બેટા,
મેં તને માના ધાવણથી નહીં પણ મારું કાળજું નીચોવીને મોટો કર્યો છે. મેં તને બાલકના અમી નથી પાયા પણ ઝેરની આગના ઝેર પાયા છે. શિયાળાની કડકડતી ટાઢમાં નથી તને માતાની હૂંફ આપી કે ઉનાળાની બળબળતી આગમાં નથી મારા પાલવનો છાયો કર્યો. માથે વરસતો તોફાની વરસાદ હોય કે સામે સળગતું રણ હોય, ઉઘાડે માથે ને ઉઘાડે પગે પાણીની સામે પણ ટકરાઈ શકે એવો પોલાદનો માનવી મેં તને બનાવ્યો હતો. અને આજ તને મારવા આવનાર દુશ્મનને તે જીવતો જવા દીધો. કોણ જાણે કેમ એને આજ પહેલી જ વાર જોયો અને મારો હાથ અચકાઈ ગયો. માં, કુમાર, એવલને શોધવા માટે રાજના સિપાહીઓ જંગલો ખૂંદી રહ્યા છે અને જાસૂસો પહાડની કોતરે કોતરે ફરી રહ્યા છે. હવે તમે આવી ગયા છો એટલે મને લાગે છે કે એવલ ટૂંક સમયમાં મારા કેદખાનામાં હશે. પણ બાપુ, યુવરાજને તમે જણાવી દીધું છે ને કે એવલ કેટલો ખતરનાક બારવટીયો છે? આવો કુંવરીબા. કુમાર, આ છે મારી દીકરી મેના. બાપુ, આપણે આવડી મોટી ફોજ અને ચુનંદા સિપાહીઓ પણ એવલને નથી પકડી શક્યા તો કુમારને કેવી રીતે પકડી શકશે? રાજકુમારી, આ જોગરાજે એની જિંદગી રણ મેદાનમાં જ વિતાવી છે અને આ જોગરાજ જ્યારે યુદ્ધ કરીને મેદાન છોડે છે ત્યારે પાછળ દુશ્મનોની લાશો સિવાય બીજું કશું જ છોડતો નથી. મહારાજ, એવલની ભાળ મળે તો મને જાણ કરજો. જ્યાં સુધી હું એને જીવતો પકડીને કેદમાં નહીં પૂરું ત્યાં સુધી હું ચેનથી નહીં સૂઈ શકું. તમે શું નામ રાખ્યા છે? ભલીબાઈ, ભુંડાભા, ચુંગીવાળી. ભૂંડીબાઈ, ભલાભાઈ. ચુંગીવાળી જ કે ને? હા હો, ઈ ઠીક છે. હું હોકા વાળો અને તું ચુંગી વાળી. શું જોડી મળી છે? તેથી તમે મેળામાં કમાલ કરી હતી હો. હા હો, તેદી તું મેળામાં હતી ને? હા, બસ તે દીથી મારી બેનપણી ગોરલ ઉદાસ થઈને બેઠી છે. કા? એ જોગરાજને મળવા માંગે છે. તે એમાં શું કરી દઈ બેને ભેગા? હે? હા, ઈ તો મારા ડાબા નહીં, ડાબા હાથનું કામ. એ કઈ રીતે? અરે જો, એ આમ કરીને આમ આવી રીતે. હવે આગો જા, આગો. કઈક માણસના પેટનો થા. એમ તો પછી નહીં મળે. કોણ? આ જોગરાજ ને ગોરલ. અરે પણ તે હમણાં કીધું તું ને. હા, પણ તે મને માણાના પેટનો થવાનું કીધું ને. લે, મારી ભૂલ થઈ ગઈ બસ. પણ મારી બેનપણીનું દુઃખ દૂર કર. એમ હા. તો પછી થઈ જા તું માણાના પેટની. ઓરિયો ઓરિયો હજી ઓરિયો હજી ઓરિયો થઈ ગઈ ને જાનવરના પેટની. ઓલા પર રે બજારે મારી માટલી રે ફોડી રંગે રમાડી દીધી. ઓલા કનોડિયાએ લૂંટી લીધી. અરે ઓલા કનોડિયાએ હોકાવાળા, કનોડિયાએ નહીં, કાનુડાએ. કનોડિયા, કાનુડા, ગોબા જેવી થઈ ગઈ. કહું છું, તું એને ઓળખે છે? અરે હું એને ઓળખું છું, જાણું છું, એનું ઠામ ઠેકાણું પણ જોઈ આવ્યો છું. તો કે ને, એ ક્યાં છે? હે? ક્યાં છે? હું શું કરવાને કહું? હવે કે છે કે નહીં? અરે અરે બાપુ, જો બાપુ કહી દઉં છું, મારતા નહીં, મારતા નહીં. આ મજાક મને પસંદ નથી. તો કે ને, હા, ક્યાં છે? હા, એમ જરાક ઘોડાની જેમ પંપાડીને પૂછો ને તો બધુંય કહી દઉં. પણ એક વાત ન કહો. હા, કે ઈ ઓલા નદીને કિનારે રોજ પાણી ભરવા આવે છે. નદી નથી. એ આમ સામે શું જોઈ રહી છે? તે દિવસ તો કહેતી હતી કે નામ જાણ્યા સિવાય નહીં જવા દઉં. આજે સામે આવ્યો છું, નામ નથી પૂછવું. નામ પૂછીને શું કામ છે? જે જાણવાનું હતું તે તો મેં જાણી લીધું કે તમે એક રાજકુમાર છો. કોણ જાણે કેટલી છોકરીઓના દિલ તોડી ચૂક્યા હશો. અહીંયા પણ એક છોકરીનું દિલ તોડવા જ આવ્યો છું. પણ મુસીબત એ છે કે એ છોકરીનું દિલ તૂટે એવું નથી. હા,
કદાચ મારું દિલ એ તોડી દે તો નવાઈ ને. એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમારનું દિલ પણ તોડી શકે છે? જોવી છે તારે? હમ. આવો. મને તો કોઈ દેખાતું નથી. જરા વાંકી વળીને જો તો બધું જ દેખાઈ જશે. ના રે, હું તો વાકી નહીં વળું. જો વાંકા વળવામાં વાંધો હોય તો જરા નીચે નમીને જો. હટ. આજ હું એ ભલ્લે નહીં છોડું. પણ આ ભાવર તો સાચા છે ને? હા, આજ રાત્રે નગર શેઠની હવેલી પર એબલ ત્રાટકવાના પાકા સમાચાર છે. હે પ્રભુ, હે દીનદયાળ, હે મારા જેવા દુખિયાના બેલી, આજે એભલની આફતમાંથી બચાવી લઈશ તો હું તને સવાસેર ઘીનો દીવો કરીશ. પણ જો એભલની આફતમાંથી બચાવી લઈશ તો નહીતર આપણો સોદો ફોક. અરે ઘીનો દીવો તો શું, પણ તેલનું ટીપું નહીં ચડાવું. પ્રભુ, તું તો દયાળુ છે, આજે એભલથી બચાવી લેજે, મને એભલથી બચાવી લેજે. કેમ શેઠ? અરે ઈ તો હું છું, ભોકાભા ભોકાવાળા. સારું થયું તમે આવી ગયા. હવે તમે ફિકર નહીં કરતા શેઠ. હા. અમે તમારી હવેલીની ચારે બાજુએ સૈનિકો ગોઠવી દીધા છે. હા, હવે તમારે હવામણની તળાઈમાં હુઈ જાવ. નહીં સુવાય, હા, નહીં સુવાય, હા. કોઈ રીતે નિંદર નહીં આવે. નીંદર નહીં આવે તો એક કામ કરજો હા, બોલો. કે તમે આખી રાત મંજીરા વગાડજો. હા. હા, અને તમે એવા જોરથી મંજીરા વગાડજો કે અમને સંભળાયા કરે. તમારા મંજીરા બંધ થશે એટલે અમે આમ સમજી જશું કે એભલ આવી ગયો. હા, અને અમે ઝટ આવી અને એભલને ઝપ્પે કરી લઈશું. હા. સમજી ગયા ને? યાદ રાખજો, મંજીરા. મંજીરા, મંજીરા, સમજ્યા ને? મંજીરા. શું યાદ રાખવાનું કીધું? મંજીરા. મંજીરા. હા. અને મંજીરા જોરથી વગાડવાના, અમને સંભળાય એવા, અને સાચા વગાડજો. મને મજાક પસંદ નથી. મેં નગર શેઠને કીધું છે, જો જરા પણ ખતરો લાગે તો મંજીરા વગાડવાના બંધ કરી દે. હે પ્રભુ, મારી તેજોરી ભરી દે. હું તને ભાત ભાતના પકવાન ખવડાવીશ. મારું ધન બમણું કરી દે, બમણું કરી દે ભગવાન. તારું ધન બમણું કરવું હોય તો તારી પાસે જેટલું ધન છે તેટલું મારા ચરણોમાં ધરી દે. કોણ બોલ્યું? કોણ બોલ્યું? શું પ્રભુ બોલ્યા? વત્સ, મંજીરા વગાડવાના ચાલુ રાખ. હા વત્સ, હું તારા ભક્તિ ભાવથી પ્રસન્ન થયો છું. મારા ચરણ કમલમાં જેટલું ધન મૂકીશ તેટલું ધન સવારના બમણું થઈ જશે. બમણું, બમણું. પ્રભુ, હમણાં જ તમારા ચરણોમાં મૂકું છું. બમણું કરી દ્યો, બમણું કરી દ્યો. નારાયણ નારાયણ ઉઠ બાળક, હું તારા પર પ્રસન્ન થયો. નારાયણ નારાયણ નારાયણ. આંખો ખોલ, હું તારું ધન લઈ જવા માટે આવ્યો છું. સાથીઓ, ઉપાડી લ્યો આ શેઠનું બધું ધન. મંજીરા ચાલુ રાખો શેઠ. મંજીરા. ઓહો, તમને તો પરસેવો વળે છે ને. અરે નગર શેઠ, અમે તો તમારા મહેમાન કહેવાઈએ. ચાલો અમને મૂકવા બહાર. હવે ગમે તે ઘડીએ એભલ આવો જ જોઈએ. અને એ જો અહીં આવશે તો જીવ તો પાછો નહીં જાય. હું આવી ગયો છું જોગરાજ. ખબરદાર કોઈએ બંદૂક ચલાવી છે તો હું આ નગર શેઠને આપ ઘડીએ વિનંતી નાખીશ. જરા નજર ઉઠાવીને જો જોગરાજ, તમે બધા પણ વિંધાઈ જશો. મારા માણસોએ તમને ચારે કોરથી ઘેરી લીધા છે. હરી, 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 હરી. ચાલ. હરી. જોગરાજ, કહી દે તારા સિપાહીઓને કે મારો રસ્તો છોડી દે. મારું બધું લઈ ગયો. એભલ, તે લૂંટ તો ચાલાકીથી ચલાવી, પણ ઉતાવળમાં એક વાત ભૂલી ગયો કે તું જે ઘોડા ઉપર બેઠો છે એ મારો છે. હવે લૂંટનો માલ પાછો આપી દે. સિપાહીઓ, કેદ કરી લ્યો આને. કે છું, આજે તો હું એને ખતમ જ કરી નાખીશ.
ક્યાં ગયો સાલો? હાથમાં આવેલો શિકાર ભાગી ગયો. લઈ ગયો હેરફલ પસરી લઈ ગયો. એ નગર શેઠ, તારો માલ તો તને પાછો મળી ગયો. હવે શેના મંજીરા વગાડે છે? અરે તારા મંજીરાએ તો અમારા મંજીરા વગાડી દીધા. ઘેર આગરા. મારી લ્યો બધાય મારી લ્યો. શું કામ હવે મંજીરા વગાડો છો? શું કામ વગાડું છું? આ તમે મને હાચો લફો હા. મળ્યો? આ તે મને હાચો લફો મળ્યો? હે? અરે હું ભાયડાના હાથનો કોઈ દી લાફો ખાતો નથી. છોકરી હોય ને તો ઠીક, બાકી શું નાનપણથી મારો છાકો પડી ગયો છે. કોઈ મને ખોટો લાફો તો મારતું જ નથી, હાચો જ મારી લે. કોરલ, કોરલ, આજ તારું રૂપ અને જોબન હું માણીને ચંપીશ. छोड़ दे मुझे, छोड़। आज नहीं छोड़ कोरल, आज नहीं. तू एम नहीं. आज नहीं छोड़ कोरल. छोड़ दे मुझे, छोड़ दे। શસ્ત્ર પર હથિયાર ચલાવવામાં કોઈ બહાદુરી નથી જોગરાજ. અચ્છા, અને કબડાને આ રીતે ઉઠાવી જવી એ બહાદુરીનું કામ છે કેમ? એવલ, મેં પણ સિંહણનું દૂધ પીધું છે.
એબલ આ ગંભીર સિંહની જાળમાંથી તું નહીં છટકી શકે. સિપાહીઓ લઈ ચાલો એને. ટેબલ, તારા માટે હું મોતનો સંદેશો લઈ આવ્યો હતો, પણ હજી તક છે. બોલ, ખજાનો ક્યાં છે? તારા સાથીદારો ક્યાં છે? જોગરાજ, મોતની બીકના કારણે સાથીઓના મોતનું કારણ બની જાય આ એબલ નહીં. રહી વાત ખજાનાની, તો એ ખજાનો તો હમીરસિંહે પ્રજાનું લોહી ચૂસી ચૂસીને ભેગો કર્યો છે. બીજાના પાપ ગણાવીને તારા પાપ પર પડદો પાડવાની કોશિશ કરવી નકામી છે એબલ. કોઈની તરફ આંગળી ચીંધવાથી તું નિર્દોષ સાબિત નહીં થાય. ખરાબનો અંત ખરાબ જ હોય છે. ખરાબનો અંત ખરાબ જ હોય છે. તારા હમીરસિંહનો અંત પણ ખરાબ જ આવશે. એનું ધનોત પદોત નીકળી જશે. તે જુલ્મીનો સાથ આપીને મોટી ભૂલ કરી છે. તારે એનું ફળ ભોગવવું જ પડશે. દીકરા, બેટા, દીકરા, 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 બેટા, દીકરા, મારા દીકરા. દીકરા, હા, તું મારો દીકરો છે બેટા, મારો દીકરો છે. અરે આ શું કરી રહ્યો છે કુમાર? અરે આ સ્ત્રી તો ગાંડી છે, રાજની ગુનેગાર છે. એ માને છે કે એક દિવસ એનો દીકરો આવીને એને અહીંથી છોડાવી જશે. જો મને અહીંયાથી છોડાવ દીકરા, છોડાવ. હું તારી માં છું બેટા, તારી માં છું. આ જો આ પાપીઓએ બહુ ત્રાસ આપ્યો છે તારી માને. ચાપકે મારી છે તારી માને. જો ચાપકે મારી. દીકરા, તારી આશાએ જ જીવતી રહે છું દીકરા, તારી આશાએ જ. નહીં તો ક્યારની મરી ગયો, ક્યારની. અરે કુમાર, તું આ ગાંડીની વાત પર ક્યાં ધ્યાન આપે છે? અરે આ તો ગાંડી છે, છોડે ને. ચાલ, નહીં બેટા, નહીં. ચોપ કર ગાંડી, ચાલ. અરે બસ તું છોડ હવે. નહીં, મને છોડીને નહીં જા દીકરા. હું તારી માં છું. નહીં જા, મને છોડીને નહીં જા બેટા, નહીં. મને છોડાવ, અહીંયાથી છોડાવ મને બેટા. ગોરલ, જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઓડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. ગોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. દેશોના તળાવમાં છોકરીઓ નાય છે. હવે તો મારા જીવતરમાં પાણી આળો આવે ને તો મારી જિંદગીની વાડી લીલી છમ થઈ જાય. માય પડવા દે. ભાઈડો તો ઉપરથી જ પડે. અરે તમે બધી મને મારો ઈ પેલા મારો એક ખુલાસો સાંભળી લ્યો. આ તમે બધી નાતી હતી ને તો મને ઈ ખાતરી કરવાનું મન થયું કે આ નાય છે ઈ છોડ્યું છે કે ભેંસું છે. અરે હું હંતાઈને ક્યારનો જોતો હતો કે આ નાય છે ઈ છોડ્યું છે કે ભેંસું છે. આજ લગી મેં ભેંસું ને જ નાતા જોઈ છે. આ પહેલી વાર છોડ્યું ને નાતા જોયો. હવે મારો તમ તમારે મારી લ્યો. અરે છોડ્યું ના હાથનો માર ખાઈ ખાઈને તો હું રીઢો થઈ ગયો છું. રાધા રાધા
મારે છે ને તો મને આખા શરીરે ગદગદિયા થાય છે અને તારો હાથ કૌશિકા મારા હૈયા પર પડે છે ને તો મારો માયલો જાગી ઉઠે છે અરે તારો હાથ તો પકડીને પૈણી જવાનું મન થાય એવો છે તારે જો પરણવું હોય ને તો માર મારા બાપુ ભૂંડા ભાલે આ તે મળીશ તારા બાપ ભૂંડા ભાને હું મળીશ પણ પેલા તું તો આ પાણીમાં ખખડીને પૈણવાની હા કહી દે હા કહી દે આવો ઉપરથી પડનારો પાણીવાળો નહીં મળે હા પડે છે ને સાચી હા પડે છે ને જોજે હો મજાક નથી કરતી ને હા બાકી મજાક મને પસંદ નથી બાકી શું નાનપણથી મારો છાકો પડી ગયો છે કે કોઈ મારી મજાક તો કરતું જ નથી અરે પૈણવાની વાતમાં મજાક નહીં સાચી આવો જોગરાજ આવતીકાલે મહારાજ બળદેવસિંહ આવે છે નગરમાં ઢંઢેરો પીટાય છે ને રાત્રે મહેલમાં ઉત્સવ છે અને મારે બાપુ સાથે જવું પડશે એટલે તું મને એકલી છોડીને જતો રહીશ બીજું શું થાય ના ના જોગરાજ મને એકલી છોડીને ન જતો હું તારા વિના નહીં જીવી શકું અને હું પણ તારા વિના નહીં જીવી શકું ગોરલ આપણી પ્રીત અમર છે આપણી પ્રીત કદી મરશે નહીં આ તમે શું કર્યું? ભર્યા દરબારમાં આપણા કુળની આબરૂને ઠોકર મારનારને તમે જીવતો જવા દીધો. બેટા આજથી 25 વર્ષ પહેલા મારી બેનના સગપણના નાળિયેરને આ જ રીતે વરજાંગ નામના માણસે ઠોકર મારી હતી અને મેને લગ્ન મંડપમાં ફૂંકી માર્યો હતો. તો પછી આ હરામજાદાને કેમ જીવતો જવા દીધો? દીકરા, લાખો તો નાના રજવાડાનો ઠાકોર હતો. ત્યારે બળદેવસિંહ, અરે બળદેવસિંહ તો આપણી બરોબરીનો રાજા છે, એટલે એને બળથી નહીં પણ કળથી મારવો પડશે. બાપુ, જોગરાજ, આજે તે ભર દરબારમાં મારું અપમાન કર્યું અને એક મામૂલી છોકરી હાટુ થઈ અને તે રાજકુમારી સાથેનું સગપણ તોડી નાખ્યું. બાપુ, હું એને ખરા હૃદયથી પ્રેમ કરું છું. જોગરાજ, રાજકુમારના સગપણ તો સમોવડિયા રાજની રાજકુમારી સાથે જ શોભે. પ્રીતની આગળ ઊંચ નીચના કોઈ ભેદ હોતા નથી. ગોરલ મારું સર્વસ્વ છે અને એના માટે આવી હજારો રાજકુમારીને ઠોકરે મારી દઉં. જોગરાજ, અરે જો તું મારો દીકરો હોત, મારું જ લોહી હોત, તો આમ ના બોલાત. એટલે તમે કહેવા માંગો છો કે હું તમારો દીકરો નથી? હા હા, તું મારો દીકરો નથી. તું તો મને 8 થી 25 વર્ષ પહેલા વેરાન જંગલના અંબાજીના મંદિરમાંથી મળી આવેલો. મને જો ખબર હોત કે લાડ પ્યાર અને જતનથી ઉછરેલ મારો દીકરો એક દિવસ ભર દરબારમાં બાપની આબરૂ ઉપર કલંકના કાળા ડાઘ લગાડશે તો મેં તને મંદિરમાં જ પડી રહેવા દીધો હોત. એટલે હું તમારો દીકરો નથી? હા, હું તમારો કંઈ જ નથી. હું તો માત્ર મંદિરમાંથી મળી આવેલ એક અનાથ બાળક જ છું, જેને તમે દયા ખાઈને ઉછેરીને મોટો ના કર્યો હોત તો કદાચ આ દુનિયામાં પણ ના હોત. અને એ અનાથ બાળકને કારણે આજે તમારે નીચું જોવું પડ્યું છે. તે બદલ માફ કરજો બાપુ. મહારાજ, હા મહારાજ, હું જાઉં છું. અને તમે જે મને મારી સાચી ઓળખ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. દીકરા, ગંભીરસિંહ, જાણે છે આ જોગરાજ કોણ છે? આપણો દુશ્મન, સોનબાનો દીકરો, જેની 25 વર્ષે શોધ પૂરી થઈ. શું વાત કરો છો બાપુ? આ જ છે કાળો તો નાગ. જેના બાપને તો ડંખ મારતા પહેલા મેં લગ્નની વેદીમાં વધેરી નાખ્યો હતો. હવે આના પણ એ જ હાલ કરીશ.
એક કામ તમે મારા પર છોડી દો બાપુ. એ હરામખોરને હું એવી મોત મારીશ કે એની લાશ જોઈને કોઈ એ ન કહી શકે કે લાશ માણસની છે કે જાનવરની. એ ભલ આવતીકાલનો સૂરજ તારા માટે છેલ્લી વાર ઉગી રહ્યો છે, પણ હું ધારું તો તને અહીંથી છોડાવી શકું એમ છું. દુશ્મન પર આવડી મોટી મહેરબાની કરવાનું કઈ કારણ? એ જાણવાની તારે જરૂર નથી, પણ મારી એક શરત છે. ગોરલને તારે ઉઠાવી જવાનું. ગોરલ? હા, બોલ, મંજૂર છે? હા, મંજૂર છે. નહીં એભલ, ત્યાં સિપાહીઓ ચોકી કરી રહ્યા છે, તો મારી પાછળ આવ, હું તને ભોયરા વાટે બહાર લઈ જાઉં. બેટા, મને છોડીને નહીં જા, નહીં જા દીકરા. બેટા, દીકરા, દીકરા, મને છોડાવ. નહીં, મને છોડીને નહીં જા દીકરા. તું મારો દીકરો છે, મને છોડીને નહીં જા. ત્યાં તારી મને બળતરા. બાપુ, ગજબ થઈ ગયો. એબલ કેદખાનામાંથી નાસી ગયો. હા, ગોરલ, હું એભલ છું. ડર નહીં ગોરલ. ભલે હું ડાકુ કહેવાઉં, પણ મારા હૃદયમાં મેં તારા માટેનો પ્રેમ સંઘરીને રાખ્યો હતો. મેં હંમેશા તારા સપના જોયા હતા ગોરલ, અને આજ મારું એ સપનું પૂરું થઈ ગયું. પ્રેમ બળજબરીથી નથી થતો એભલ. અંતે તો તું એક ડાકુ છે ને. દરેક ચીજ લૂંટીને મેળવવાની આદત પડી ગઈ હશે. કેમ? પણ તું મને નહીં મેળવી શકે. ના ગોરલ, ના, એમ ન કહે. એકવાર કહી દે કે તું મને ચાહે છે, નહીતર મારા સપનાના ટુકડે ટુકડા થઈ જશે ગોરલ, ટુકડે ટુકડા થઈ જશે. સપના તો મેં પણ સજાવી રાખ્યા છે એભલ, પણ મારા સપનાનો રાજા તો એક જ છે. કોણ છે? જોગરાજ. ના ગોરલ, ના, એમ ન કહે ગોરલ. બસ એકવાર કહી દે કે આ બધું ખોટું છે ગોરલ. એ જ સાચું છે એભલ. જોગરાજ મારો છે ને હું જોગરાજની. નહીં, નહીં! યુવરાજ, યુવરાજ, ગોરલને એભલના માણસો ઉપાડી ગયા છે. જોગરાજ, આજ હું તને જીવતો નહીં છોડું. નીચ, નરાધમ, તે મારા જોગરાજને મારી નાખ્યો. શા માટે મારી નાખ્યો? શા માટે? હું તેને ચાહતી હતી તે માટે તેને મારી નાખ્યો. તો સાંભળી રે એબલ, હું હજુ પણ જોગરાજને ચાહું છું ને એની સાથે સ્વર્ગે સિધાવીશ. ગોરલ, મને માફ કરી દે. મેં કેમ વિચારી લીધું કે તું પણ મને તું જઈ શકે છે. હા, બની શકે
તો મને માફ કરી દેજે કોરલ. માં, હું મારો દીકરો પાછો લેવા આવી છું. તને યાદ તો છે ને માં, મારો દીકરો હું અહીંયા મૂકી ગઈ હતી 25 વર્ષ પહેલા તારી પાસે, તારે રખવાડે. આજે હું મારી એ જમાનત પાછી લેવા આવી છું માં. માં, મારો દીકરો મને પાછો આપી દે માં. મારો દીકરો મને પાછો આપી દે માં. મારો દીકરો મને પાછો આપી દે માં. કેમ કઈ સાંભળતી નથી? મારો દીકરો નહીં આપે પાછો મને. તું એ સાંભળી લે માં, તું જો માં છે ને તો હું પણ માં છું. હા, મારો દીકરો અહીંયાથી પાછો લઈ દે જઈશ, નહીતર અહીંયા માં તું પટકી પટકીને મારો જીવ આપી દઈશ માં, જીવ આપી દઈશ. ખબરદાર કોઈએ બંદૂક ચલાવી છે તો આ મારો અને જોગરાજ વચ્ચેનો હિસાબ છે કે હું એકલો જ સમજી લઈશ. ક્યાં છે મારી ગોરલ? ગોરલ અહીં નથી. કહું છું કે ગોરલ અહીં નથી. સોનબા, 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 સોનબા. કોણ છે તું? મને ન ઓળખે? હું ચંદન, હું ચંદન. ચંદન, મારો દીકરો ક્યાં છે? મારો દીકરો ક્યાં છે? ચિંતા ન કરશો સોનબા, મારી પાસે છે. મારા પોતાના દીકરાનો ભોગ આપીને પણ મેં મારા પતિના વચનની રક્ષા કરી છે સોનબા. હાલો, હાલો. સુંદર, જુઓ, જુઓ, પેલો તમારો દીકરો. મારો દીકરો છે? હા, હા સોનબા, હા. ચંદન, આ પણ મારો દીકરો છે. શું વાત કરો છો સોનબા? હા ચંદન, આ મારો દીકરો છે. જોગરાજ તમારો દીકરો? ઝટ કરો, નહીતર ક્યાંક એક ભાઈના લોહીથી બીજા ભાઈના હાથ રંગાશે. હાલો સોનબા, ઝટ કરો. બેટા નહીં, બેટા. માં, હટી જાઓ ચેતી. ના દીકરા ના, આ તારો સગો ભાઈ છે બેટા. હા ભાઈ. અરે આ તમારા બેયની માં છે બેટા, માં. આ તું શું કે છે માં? હા બેટા, મેં તો તને મારા દીકરાના ભોગે બચાવ્યો તો. આજ લગી મેં તને માનો પ્રેમ તો દીધો છે, પણ તારી સગી જનતા તો આ છે. હું નહીં. નહીં માં, ના કે. બેટા, બેટા. સોનબા, સંભાળી લ્યો તમારી અમાનત.
બેટા માં મને એ બતાવ, આ બધું કેમ બન્યું? હા માં, બોલ, તારી આવી દશા કોણે કરી? કોણે આપણને વિખોટા પાડ્યા? સાંભળવું છે તમારે તો સાંભળો. જોઈ આ ચુંદડી, આ ચુંદડી તમારી માની છે બેટા, પણ એના પર કંકુના છાંટણાને બદલે લોહીના ફુવારા ઉડ્યા હતા. જાણો છો દીકરાઓ, લોહી કોનું છે? આ લોહી તમારા બાપુનું છે. માં, હા બેટા, આજથી 25 વર્ષ પહેલા માં, સોગન છે અમને તારી આ લોહી બેની ચુંદડીમાં. સોગન છે માં અમને તારા ધાબળના. હમીરસિંહને હવે અમે જીવતો નહીં છોડીએ. અમીરસિંહના લોહીથી તારી આ ચુંદડી નો રંગાવીએ તો અમે તારા દીકરા નહીં. અમીરસિંહ! ગજબ થઈ ગયો. જોગરાજસિંહ અને બલદેવસિંહની ફોજોએ આપણા રાજ્ય પર હુમલો કરી દીધો છે. શું કીધું? હુમલો? મહારાજ જીવ બચાવી નાસી છૂટો. જોગરાજ અને એબલ ખૂબ જ નજીક આવી ગયા છે અને ગમે ત્યાં મહેલમાં આવી પહોંચશે. ગોરલ મારા કબજામાં છે. જો એને જીવતી જોવા માંગતો હોય તો ભૈરવ ટેકરી પર એકલો હથિયાર વગર આવી જા. જો કોઈ પણ જાતની ચાલાકી કરીશ તો તને ગોરલની લાશ સિવાય બીજું કાંઈ જ નહીં મળે. ફિકર ન કર ગોરલ રાણી, તારો પ્રેમી મોતના મોઢામાં ફસાવા આવતો જશે. હું આવી ગયો છું. આવ જોગરાજ આવ, તારા સ્વાગત માટે અમે તૈયાર જ છીએ. આવી જા અને છોડાવી જા તારી ગોરલને. હા.
જોઈ લે તારી ગોરલ ને. જવું છે તારે એની પાસે? હા તો જા. જોગરાજ, જોગરાજ, વાહ છોડી વાહ, શું પ્રેમ છે બે વચ્ચે. એ છોડી હટી જા. અરે તારું શરીર કેટલું નાજુક છે એનો વિચાર તો કર. તું જોગરાજ નો ભાર નહીં ઝીલી શકે. મારું માન હટી જા. ના. કોરલ હટી જા. કોરલ રાણી, તારા ગોરા ગોરા ગાલ પરથી ચામડી ઉતારી લઈશ. કોરલ હટી જા. ના, હવે તો જીવશું પણ સાથે જ ને મળશું પણ સાથે જ. અરે વાહ વાહ વાહ, શું વાત છે ગોરલ રાણી. ગંભીરના બચ્ચા, અરે તારા બાપને છોડી તો છો. કોરલ હટી જા. ઉપર જાવ છો? હા, ઉપર જાવું છે ને? હા. આ ચોકીઓ છો ને? જોજો મને મજાક પસંદ નથી. હવે ગંગાજળ ને બદલે આ કળશનું પાણી પીને તારા જીવને ગતિ કર. યો સૈનિક, તમારા જીવને સદગતિ કરજો. કળશિયાનું પાણી ચમત્કારે ગો. તમારો બહુ બહુ ઉપકાર. તે તું મરી નતો ગયો? મરી ગયો છો, પણ તમારા લોટાનું પાણી પીધું અહીંયા હાયો થઈ ગયો. ઓહો, પણ મને મજાક પસંદ નથી. લે
तुम्हारे नहीं छोड़ो। ચુંદડી આ લોહી ભીની ચુંદડી અમારી માની છે હરામ ખોર